હેલો, કેમ છો બધા? તો દેશી ડોલર લાઈફમાં તમારું ફરીથી સ્વાગત છે. તો અમે અહીંયા આવ્યા છે એક ફાર્મમાં, એક ફાર્મ માર્કેટ જેવું છે, એકદમ લોકલ માર્કેટ છે અને એનું નામ છે વિલો ટ્રી માર્કેટ. હવે અમને ખબર નથી અંદર શું છે, અમે જઈને એક્સપ્લોર કરીશું. અમારું પણ ફર્સ્ટ ટાઈમ છે ને અમારી સાથે છે કોણ? દ્રષ્ટિ, Hey guys. માય ફાધર નીતિન ગાંધી ડોન એન્ડ મારી મમ્મી બફાઈ ગઈ છે ઓલરેડી. તડકો એને ઇન્ડિયાનો તડકો લાગ્યો, પાછી અંદર ફટાફટ ભાગે છે. તો એને તડકો એટલો લાગી રહ્યો છે કેનેડામાં. Mummy is a true foreigner, ભાઈ. એકદમ ફોર્મને નથી લાગતો ને એને તડકો લાગવા માંડ્યો છે. તો એનાથી તો 2 સેકન્ડ ઇન્ટ્રોડક્શન આપ્યું, એટલી વાર પણ અંદર બેસાયું નહીં, બહાર ઊભા નહીં રવાયું. એ તો બેસી ગઈ. હવે આપણે અંદર જઈએ હા, અને જોઈએ કે એમાં શું મળે છે, કંઈક બેરી મળે છે કે કંઈક શું મળે છે તે જોઈએ. હા, બધા એક્ઝોટિક ફ્રૂટ જે ઇન્ડિયામાં જનરલી નહીં મળતા હોય, બધી બેરીઓ, રાસબેરી, બ્લુબેરી, બ્લેકબેરી, તે બધી બેરીઓ આપણે જોઈએ ને અંદર જઈને તમને પણ બતાવીએ. યા ઇટ્સ અ નાઇસ સ્મોલ, ઇટ્સ અ વિલેજ, એટલે એકદમ નાનું છે, એકદમ લોકલ માર્કેટ જેવું છે, એટલે બધું ફ્રેશ જ હોય એમ. તરબૂચ બધું મળશે અંદર, આખું માર્કેટ જેવું હશે. લેટ્સ એક્સપ્લોર. યસ, જો આ કોઈ બાઇક નાખી છે પાછળ, જ્યાં મન થયું ખેતરમાં ચલાવવાનું તો ચલાવી દે. $9 એક છે મમ્મી. બધા એવું કે આ ડાઘાવાળું જે આવે ને તો વધારે સારું આવું. હા, આ છે ને $9 એક, આ મોંઘું હશે માર્કેટ કરતાં, કેમ કે લોકલી ઉગાડેલા હોય. ઓન્ટારિયો સુગર બેબી એન્ડ સીડલેસ વોટરમેલન. કયું? બંને? બધા જ આમાંથી જે લેવું હોય તે. એવું લાગે એટલે બહુ ફાઇન. આ લેવાનું હે આપણે. લેશું બધું અંદર છે. ચાલ, લે કે ના નથી પહેર્યું. ચાલો, પપ્પાને પહેરાવી દો. પપ્પાને કેપ ભરાય, ક્યાં પહેરાવી દો? પપ્પા બહુ મસ્ત કેપ છે, હું પહેરાવી દઉં. પપ્પા આવો. ખિસ્સા મૂકી દો. ભાઈ ઓલવેઝ આજ પહેરીને બેઠો હોય, આજે તમારો વારો છે. ઓકે, અરે વાહ, રેડી. રેડી? રેડી. ડોન રેડી? ચાલો, લેટ્સ ગો. લેટ્સ અહીંયા પીકિંગ નથી ના, પિકિંગ નથી. તો ખાલી આ લેવાનું જ છે. ફાર્મર્સ માર્કેટ તડકામાં તો ઊભા તો રહેવાતું નથી. અચ્છા, મને નહીં ખબર હતી. મને એમ કે પીકિંગ છે. જે આ બ્લેકબેરી છે, આ બ્લુબેરી. તમે કેટલાનું લઈ આવ્યા? આ મોંઘી હશે કેમ કે આ લોકલી ઉગાડેલી હોય તે હોય. $21 બાસ્કેટ મોટું. મેપલ સિરપ છે. મેપલ સિરપમાં સુગર આવે. મેપલ સિરપમાં સુગર આવે જ ને. વોલમાર્ટમાં આવા જ મળે. ટામેટા લોકલ ઉગાડેલું ને એટલે એ લોકો વધારે એનો પ્રાઇસ હોય. ટમેટા $12 ના આપે છે. કોઈ ભાન છે આ લોકો? શું કહે છે? 5 ટામેટા $12. હમણાં જેવું દેખાય. એપ્રિકોટ છે. પેલું હું કહેતો હતો ને, હમણાં જેવું દેખાય. મને તો બોર લાગ્યો, તો બોર જેવું લાગ્યું. બોર નથી. તો પેલા લીલા એ છે, પીચ જેવું છે. આપણે ઇન્ડિયામાં નથી મળતા. આલુ આ ઇન્ડિયામાં મળે છે. આલુ ના, આપણા લોકલ આ પ્રકારના બી મળે છે. આ તો પેલી એ છે ફણસી. બીન્સ હા, આપણે દેશી ભાષામાં આને ફણસી જ કહીએ. ફણસીનું શાક બહુ ફાઇન લાગે. જો જય પીચ. આ પીચ છે. પીચ પીચ. પીચની ક્વોલિટી જો ને. $7 છે. $7 તો સારી થઈ ગઈ. $7 આ ને $13 આ. એવું છે. આ નાનું છે તે $7, નાના છે $13.
સ્ટ્રોબેરી જેમ. પેલું ઇન્ડિયામાં કયું ફેમસ? પેલું જેમ બધા કિસાન. બહુ ખાય. કિસાન જેમ. હા. તે નથી તેની સાથે કોઈ કમ્પેરિઝન નહીં આવે. ના શું કમ્પેરિઝન છે, આ ઓર્ગેનિક છે એમાં તો એટલે બધું સારું છે એમાં એના કરતાં એમ કે હા. કોઈને comparison આ તો પેલા રમકડાનો હોય ને હા. એવો લુક છે બોલ વિલ્સનનો. એકદમ નેચરલ આ લોકોએ ફાર્મમાં ઉગાડેલા હોય એટલે એનો ભાવ વધારે હોય. એવું લાગે કે પેલા રમકડા છે પણ એકચ્યુઅલીમાં છે ઓરિજિનલ. પ્લાસ્ટિક જેવા લાગે. પ્લાસ્ટિક જે હું એ જ કહું ને કે પેલા રમકડાના હોય ને રમકડાના આના પર વેક્સ લગાવ્યું છે એટલે આટલા ચમકે છે. ચમકે છે બરાબર છે પણ એનું લુક એવું છે એમ. વેક્સ વાળા છે, બધા જ વેક્સ વાળા છે. ચાખવા માટે જો આ સેમ્પલ્સ છે એપલના છોડા લાગે છે. એપલ ચિપ્સ એટલે એપલની ચિપ્સ છે એમાં જ ખાવાનું જ ને નવું તો ચોકલેટ છે ચોકલેટને કશામાં બોળેલી છે પીનટમાં બોળેલી છે. સ્વીટ એન્ડ સોલ્ટી હા ખાવ નહીં આખું લઈ જ લેવું આખું લઈ લેવાનું કેમાંથી લીધું તે આખું છે ને લાવ મને આપ. કાઢી નાખવા જેવું નથી એની અંદર મને એપલની કોકોનટ છે. કોકોનટનું અંદર કંઈક ભરેલું. સિનેમનનો ટેસ્ટ છે જોજે પેલું પડ્યું બચી ગયું પાડતા હમણાં તોફાન જ કરવું છે બધે મેં કઈ નહીં પૂછ્યું. મમ્મી જો મારે આ સાબુની યાદ આવે છે ઇન્ડિયાની. ગુડલકનો. ના ના હું તને કહું ઓહો શું નિરીક્ષણ ચાલી રહ્યું છે સૂંઘતા હોય ને એમ સૂંઘે. ગાંજાની જેમ માલ કડક છે. ના. કાપેલો કેમ આ છે? છે ને પેલા પેલું લીલી ચા આવે ને લીલી ચાની સ્મેલ છે લેમન ગ્રાસ. લેમન ગ્રાસ લેમન ગ્રાસ તો નથી. હા લેમન ગ્રાસ છે લેમન ગ્રાસ મને તો વંચાય જ નહીં ચશ્મા એટલે કંઈ પ્રશ્ન જ ને નથી. એના પાછા ગૂગલ છે એની પર કાલે અક્ષર ભેજ બરાબર. હમ. મને એમ કે કઈ જાણીતી સ્મેલ છે. મને બહુ જ ગમે લેમન ગ્રાસની સ્મેલ આ કાપીએ ને તારા આવી મને સ્મેલ લેમન આવે. ગ્રાસ વાળી ચા ભાવે છે. ત્યાં નાવાનો સાબુ છે. આ સાબુ છે લેમન ગ્રાસ. $9 એમ કે આ લોકલ છે બધું એટલે અહીંયા ડબલ ભાવ હોય એની જાતે છે ને એના ઘરે આખું સેટઅપ હશે એમાં એને બધું પીગાડ્યું હશે. એ આ એ ઘરે બેહીને કાપે. natural નો મતલબ જ એ છે કે એનો શેપ બરાબર આ જો આ બરાબર શેપ નથી આ બધાનો વધારે પૈસા છે કેમ કે એને ઘરે હોમમેડ છે નહીં કે કોઈ બાજકું માર્યો હોય. કોઈ ચપ્પુથી ખોતરી હા $5 એક છે કોણ ફ્રેશ કોણ હમણાં જ ખેતરમાંથી આવ્યા ને. કોણ લેવા હોય તો લઈ લો. એ તો નીકળી જાય નહીં ખોલવાના નહીં. દાણા શું કરવા કાઢવા તારે એટલે દાણા ખાતી વખતે દાણા એમ કે એની મોડામાં નહીં આવે એમ કહેવા માંગે. આની જે એટલે પણ આનો આ તો બહુ સ્વીટ આવે બહુ. એકદમ સ્વીટ આવે આ વોલમાર્ટ ને બધામાં અહીંયાથી લોકલથી જ લીધેલા હોય આવી રીતના અમે લઈ આવીએ પછી આને એ જ રીતે મૂકી રાખવાના પછી તમે ચાર વોલમાર્ટ માં $1 એક માત્ર ચાર લઈ લો. આપણે ચાર નહીં તો લેજો મમ્મી ચાર મમ્મી સિલેક્ટ કરી આપણે લે એક બે ના એ નહીં તમારું નહીં લે ના એ તો પેલી હતી ને પેલી રીલ હતી ને એ રીલ બનાવવાના જ અમે બનાવવાના જ રીલ સત્ય ઘટના પે આધારિત સત્ય ઘટના પર આધારિત છે અત્યારે મારી અંદર બી સતત ઘટકા બની જ ગઈ ને ઉઠકે તેવા જ નાખે. હું ઉઠાવતો તો મને બી ના જ પાડતે તને તો આવડતું જ નહીં મને તો આવડે છે પોચા ટમેટા લઈને આવે છે આ. એને પછી એ દિવસ આજે મેં કડક ટામેટા લઈને આવ્યો છું એકદમ માથા મારે ને તો માથું ફૂટી જાય એવા એટલા કડક ઇન્સ્ટ્રક્શન આપેલા ચાર છુટ્ટા મારે ને છુટ્ટા તો બેભાન થઈ ગયા અમે વાળો એવા આ નાનો છે ને આ જઈને છોટો અડો જઈને મળશે આ મોટા મોટા અમારા છે આ જો સૌથી નાનો છે ના ભાઈ ના હું તો મોટો જ લઈશ જે તને નાનો મળે પછી મમ્મી હજુ એક આપણા ઘરમાં સૌથી નાનું કોણ? દ્રષ્ટિ એટલે એને સૌથી નાનો મળે નાના ને સૌથી મોટો મળે ચાર જ લેવાના હા ચાલ મોટો હોઈ રોડ નહીં આવે થઈ ગયા બસ થઈ ગયા ચા. થઈ ગયા ભાઈ બસ હો કાફીને ખાઈ લેવાના આનું
ચાલો બીજું શું લેવાનું? તમારે એક લેવી હોય તો આમાં અહીંયાથી બી લેવાય, એવું કશું નથી. તમે ખાવાને લઈ લો, લોકલ તમારે એક મળે એમ, એમાં શું છે લોકલ. ભાઈ નહીં ખવાય નહીં. આ છે લોકલ બ્લૂબેરી. કેનેડાની બ્લૂબેરી પપ્પાએ લઈ લીધી છે. ઇટ્સ અ વેરી હેલ્ધી ફ્રૂટ. તમે હેલ્થના આટલા કોન્શિયસ છો એટલે તમને તો અપાવી જ પડે ને, એટલે અપાવી દીધી છે. હવે ઘરે બેસીને મસ્ત શાંતિથી ખાજો બ્લૂબેરી. ઓકે, હવે આપણે પછી ચેકઆઉટ કરાવશું. અમને બી નથી ખબર, એ લોકો કહે છે હમણાં, અમને કંઈ જ ખબર નથી. બતાવો. બહુ જ ભાવે. ત્યાંના બહુ ફાઇન આવે હું ઇન્ડિયામાં ખાતો નથી. હું ઇન્જેક્શન વાળા આવે એટલે. તરબૂચ. કારણ કે 90% એવું હશે કે ઇન્ડિયામાં તરબૂચમાં ઇન્જેક્શન મારેલું. એટલે તમને ઇન્જેક્શન વગરનું ખોણાય. યા વિઝા વિઝા એમએક્સ નો એમએક્સ યા કરે તું લાવ. અજય પેમેન્ટ કરી રહ્યો છે. થઈ ગયું પેમેન્ટ ડન. ચાલો પેમેન્ટ થેન્ક યુ. બેસી અહીંયા બહુ સારું છે. અહીંયા તમારે કોફી બી પીવી હોય ને કોફી લઈને અહીંયા શાંતિથી બેસવું હોય, અહીંયા બેસી અહીંયા છાંયડો છે. કોફી નથી પીવી. બધું જ મળે. એટલે કોફી નહીં એમ, પણ આ બેસવાની જગ્યા સારી છે. આ બાજુ 4 મહિના તો બરાબર જોઈતા. કેવું લાગ્યું તમને ફાર્મ? તમારો શું ઓપિનિયન હતો ફાર્મ વિશે? ફર્સ્ટ ઇનિશિયલ ઓપિનિયન. વેરી નાઇસ. આ કેવું ફાર્મ છે કે ઇટ્સ અ લોકલ શોપ. આ કોઈ પ્રાઇવેટ માણસે ફાર્મ બનાવ્યું હશે ના, એની ખુદની શોપ હશે ને એમાં એણે માણસો રાખ્યા હશે ને પછી બેરી જે એના ફાર્મમાં જો ને ખેતરમાં બેરી છે, સ્ટ્રોબેરી છે. ફાર્મર પાસે ના ના ના, આ વિલો ટ્રી ફાર્મ જે છે ને, આ ફાર્મનું નામ છે. તે ફાર્મના જેટલું બી ઉગતું હશે ને તે બધું અહીંયા આપતા હશે એ લોકોને. પછી લોકલી એ લોકો વધારે ભાવે છે, કેમ કે એ લોકોને વચ્ચે કોઈ બેનિફિટ નહીં મળે એમ. એ લોકો ખુદ વધારે ભાવે છે. પાછળની સાઈડ પર ફાર્મ જ હશે. હા, જવાતું બી હશે કદાચ. જશું બી આપણે જો સારું હશે તો. પાણી લઈને આવી ગયા દ્રષ્ટિબેન. શું મૂક્યું અંદર? કોર્ન ને બ્લૂબેરીઝ. દ્રષ્ટિ અહીંયા આવ, અહીંયા બેસ આવ. કાં ચાલી બ્લોગની બહાર? કેવું લાગ્યું? મેં તો પૂછી લીધું એમને કેવું લાગ્યું. તું આઉટ ઓફ માર્કેટ હતી પણ હવે તું માર્કેટમાં આવી ગઈ છે. તારું શું કહેવું છે કે આપણે બી આવી રીતના પહેલી વાર જ આવ્યા છે ફાર્મમાં? સારું લાગ્યું એટલે સારું લાગ્યું. વાહ, સારું લાગ્યું એટલે સારું લાગ્યું. એટલે એવું કંઈ ખાસ નથી કે વાવ થઈ જાય ઓ ભાઈ આવી તો વસ્તુઓ જ નથી કશે. ના ના, એવું નથી. ઇટ્સ અ ગુડ પ્લેસ કે જ્યાં લોકલ બધી વસ્તુઓ મળે છે, એકદમ ફાર્મિંગ ટાઈપનું બધું. આ વસ્તુ એવી છે કે લોકલ લોકોને સપોર્ટ કરવા માટે તમે ખેતરમાં આવો છો, શાંતિથી એક ચિલ વાઇબ છે. તમે અંદર કોફી શોપ બી છે તો ત્યાંથી તમે અલગ અલગ કોફી લો, થોડી બેરીઝ મૂકો, થોડી કોફી ખાઓ. એવી રીતના તમારે લાઈફ સ્પેન્ડ કરો. હા, એટલે એ જે સમજી ગઈ ને તું, બસ એટલે બધા લોકો બી સમજી જશે. ઇટ્સ અ સ્લીપ ઓફ ટંગ. સ્લીપ ઓફ ટંગ, બટ એક એક્સપિરિયન્સ સારો એમ. તમે એવું નહીં કે ભાઈ વોલમાર્ટના લેવલનો તમને પ્રાઇઝ મળે, એને બીટ ના થાય. ઇન્ડસ્ટ્રી એના કરતાં ટીમ હોટલમાં જ પીવાય ને. ના, એ તમે હમણાં નવા છો એટલે તમને ટીમ હોટલની નવાઈ છે. અમારા માટે આ એક નવાઈ છે. હમણાં મને કોઈ કહે ને કે અહીંયાથી કોફી લેવાની, તો અહીંયા કોફી હું અહીંયા પીવું, કેમ કે અમે છે પીવી હોય તો લાવી આપો. હા તો પીશું જ આપણે, કોફી પણ પીશું. પાછળ શું છે મારે એ પણ જોવું છે, એ બી કવર કરશું જો કંઈક હશે તો પાછળ. હા, ફાર્મ જેવું દેખાય છે. ત્યાં છોકરાઓનું ગાર્ડન જેવું બી છે. તો આ દ્રષ્ટિને થોડું રમાડી આવશું આપણે. ઓ ભાઈ રમાડી આવશે. નાની ગગી છું. હિંચકા ખાવો હોય, લસરપટ્ટી બધું કરવું હોય તો એમ. ગગી તો આવે છે અંદર કેમેરામાં? આવે છે. થંબનેલનો ફોટો લે છે દ્રષ્ટિ અત્યારે. એવું બધું કઈ ના દેવાનું. ના, કહેવાનું જોઈ ને, તો બિહાઇન્ડ ધ સીન્સ. બિહાઇન્ડ ધ સીન્સ. દ્રષ્ટિ આપણે થોડા ક્વેશ્ચન આન્સર કરીએ મમ્મી પપ્પા જોડે. મમ્મી પપ્પા, તમે બધાને બતાવો કે ભાઈ તમારી અહીંયાની જર્ની કેવી રહી, તમને કેવું લાગ્યું?
અને અહીંયા આવીને તમને કેવું લાગે છે? જર્ની તો અમારી એકદમ સ્મૂધ રહી અને અમને કોઈ એવી તકલીફ તો પડી નથી. હા, થોડોક થાક લાગે પણ એટલી બધી કોઈ તકલીફ નથી પડી અને અહીં આવીને અમને ઘણું સારું લાગે છે. અહીંયા ફાર્મ પર ઘરે તો ઘર તો ઘર જ છે ને, આપણું પોતાનું જ ઘર છે ને. કેનેડા કેવું લાગે છે તમને? કેનેડામાં ઇનિશિયલ ફર્સ્ટ થોટ તમારો? અને પછી તમારા મનમાં શું વિચાર આવ્યો જેવા તમે આવ્યા? આપણે ઘરે જતા હતા, ફર્સ્ટ ટાઈમ તમે બધી નવી વસ્તુઓ જોતા હતા, તો શું વિચાર આવતા હતા તમને? તો પોલ્યુશન જેવું કોઈ વસ્તુ અહીંયા દેખાતી નથી. ક્લીનલીનેસ બહુ જ અને ગ્રીનરી અત્યારે ગ્રીનરી સારી છે. પછી રોડ એકદમ એક્સલન્ટ રોડ છે. ટ્રાફિકનું સેન્સ લોકોમાં સારી છે, ઘણું સારું છે. હજુ તો જો કે 2-3 દિવસ જ થયા છે એટલે હજુ વધારે તો હું પછી કહી શકીશ. જ્યારે જવાના હશો ત્યારે આપણે બીજો એક સેશન કરીશું, ત્યારે તમે કહેશો કે અસલી કેનેડામાં જતા પહેલા શું પણ અત્યારની ફર્સ્ટ ઇમ્પ્રેશન તો એવી છે જ કે ઘણું સારું છે. એમ મજા આવે છે, ચાલો સરસ. શાંતિ છે, લોકો ભીડ ઓછી છે, લોકો ઓછા છે, ગ્રીનરી છે, પોલ્યુશન નથી, શાંતિ છે. લોકો એકદમ ચીલ મારે છે. લોકોને એકદમ સવલી ઇન્ડિયા જેવી ભાગમભાગ નથી અહીંયા. શાંતિ છે. તારો શું થોટ છે? મમ્મી તમને કેવું લાગ્યું? સારું તમે તો છે. બહુ ગભરાતા. મમ્મી બહુ ગભરાઈ ગયેલા હતા જ્યારે અહીંયા આવતા પહેલા કે ભાઈ કેનેડામાં તો આવું થઈ જશે, કેનેડામાં ગમશે નહીં, કેનેડામાં આમ થશે તેમ થશે. તો મમ્મી થોડા ગભરાયેલા હતા કે ભાઈ મને ફાવી જાય તો સારી વાત છે, નહીં તો રિટર્ન ટિકિટ જલ્દી કરાવવી પડશે. મમ્મી હવે તમને શું લાગે છે, ફાવશે તમને? ના એટલે જે રીતે બોલાઈ જાય છે. નર્વસ ના થાવ, કઈ વાંધો નહીં, બિંદાસ રહો. જે રીતે આમ લોકોની વાતો સાંભળેલી કે ભાઈ તમને ગમે નહીં, જલ્દી રિટર્ન થઈ જવું પડે, એવું કંઈ લાગ્યું નથી અત્યાર સુધી. તો ગમશે નહીં ને એવું બધું નથી. એવું કંઈ છે નહીં. અહીંયા આપણી લોકાલિટી, આપણે જે સ્કાર્બોરો જે જગ્યાએ રહીએ છીએ ને તેમાં આપણી ઇન્ડિયન કમ્યુનિટીના લોકો પણ ઘણા રહે છે. આપણું ઇન્ડિયન ફૂડ મળે છે, બધી જાતના તમને વેજીટેબલ્સ, ફ્રૂટ, બધું જ મળે તમને. ઇન્ડિયાની બહાર તમે ઇન્ડિયામાં આવો ને એવું જ લાગે છે. બ્રેમ્પટન છે, સ્કાર્બોરો છે, તો તમે આજુબાજુ પણ તમને પાડોશીઓ પણ તમારા એ રીતના જ હોય છે. ઇન્ડિયન કમ્યુનિટી જ વધારે છે, સાઉથ ઇન્ડિયન કમ્યુનિટી વધારે છે. તેમાં થાય શું કે તમે મમ્મી પપ્પા બહાર નીકળે તમને એવું ના લાગે કે એકલા છે. અને અમારું ઘરની આજુબાજુ પણ બધા જોઈન્ટ ઘરો બહુ છે, ડિટેચ ઘર નથી. તો બહુ બધું એવું વસ્તુ છે કે જેમાં મમ્મી પપ્પાને સારું લાગે. પાછળ ગાર્ડન છે, ટીમ હોર્ટન નજીક છે, તો એમણે ચિલ મારવું હોય તો એ પણ સારું છે. મારું ઇનિશિયલ થોટ એ છે. આજે મમ્મી પપ્પા 6 વાગ્યામાં ઉઠીને એ તો બહાર ગયા. મેં કીધું મમ્મી પપ્પા ક્યાં જાય? ચાલવા ગયા એવું લાગ્યું મને. બરાબર છે. તો મમ્મી પપ્પાને બહુ જ મજા આવી. એ લોકો ફાર્મ ફર્યા, બધું નેચરલ વસ્તુઓ બધી બતાવી, ગાર્ડન ફર્યા, બધી અલગ અલગ જગ્યાએ ફર્યા. તો હવે વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે નેક્સ્ટ એડવેન્ચર મમ્મી પપ્પા સાથે અમે શું કરીએ છીએ તે તમારે જ ગેસ કરવાનું છે કે અમે ક્યાં જશું. તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે કે અમે ક્યાં જશું. બટ હવે જોઈએ, નાયગ્રા ફોલ્સ છે, CN ટાવર છે, એ બધું તો કવર કરશું જ, કોમન વસ્તુઓ. પણ કંઈક અનોખી વસ્તુઓ, કંઈક નવી વસ્તુઓ પણ મળે તો એ પણ આપણે કવર કરશું. સી યુ ગાઈઝ. આપણે મળશું હવે નવા વ્લોગમાં. બાય.